હાલો તો મિત્રો, બધાને જય દ્વારકાધીશ, જય માતાજી। પહેલાં તો બધાને નમસ્તે। તો મિત્રો કેમ છો? બધા મજામાં રહેશો? મજામાં જ રહેવાનું। હું પણ મજામાં છું અને આજે નવા બ્લોગમાં આવી ગયા છીએ। તો અમારો નવો બ્લોગ છે। તો અમે આવ્યા છીએ અમારા ગામમાં ખોડિયારમાંનો ડેમ કહેવાય છે, તે ડેમે અમે આવ્યા છીએ। તો ડેમ નિહાળો, હમણાં ડેમ તમને દેખાડું। તો ખોડિયારમાંનું સ્થાનક પણ છે, ખોડિયારમાંનું સ્થાનક પણ નિહાળો, એ પણ દેખાડું। જોવો આ ખોડિયારમાંનું સ્થાનક છે, આ ખોડિયારમાંનું સ્થાનક છે, આવી ગયું છે। તો આ છે અમારા ખોડિયારમાં, અમારા ગામના ડેમે છે, જોઈ લો મિત્રો। આ તમને ખોલીને દેખાડું સરખી રીતે। તો જોઈ લો મિત્રો, દર્શન કરી લો ખોડિયારમાંના, નજીકથી દર્શન કરી લો। આવા અહીં ખોડિયારમાં છે, આ એનું સ્થાનક છે, જોઈ લો। આ મંદિર છે ખોડિયારમાંનું। તો બધા મિત્રો જોજો, જોવો આ મંદિર છે ખોડિયારમાંનું। અને ચાલો હવે તમને ડેમ બતાવું, ડેમનું પાણી અને ડેમ બતાવું। તો જુઓ આ ખોડિયારમાંનો ડેમ છે, આ જુઓ આ પાણી જાય છે ખોડિયારમાંના ડેમનું પાણી। તો જોઈ લો મિત્રો, આવો ડેમ છે બધો, આ ડેમનો નજારો જોઈ લો મિત્રો। આવો બધો વિશાળ નજારો છે, નજારો જોઈ લો। હવે માથે જઈને તમને પાણી દેખાડું, કેટલું પાણી છે। આખો ભરાઈ ગયેલો છે ડેમ, અને પાણી વહેતું પણ છે। અમારે વરસાદ બહુ સારા છે। જો આવું બધું છે ડેમે, આ ડેમ છે, જોઈ લો। આ ડેમની ચોપાટી છે, આ માથે આવી ગયો છું ડેમે, આ પાણી બધું ભરાવશે, જોઈ લો। અવળો ડેમ છે, આ બાજુમાં થોડી થોડી જંગલ ઝાડી છે, નાની મોટી જંગલ ઝાડી છે। તો જોઈ લો મિત્રો, ડેમનો નજારો, ડેમ જોઈ લેજો નિરાંતે મિત્રો। વિડીયો સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો। આ બધું પાણી ચાલુ છે, જોઈ લો મિત્રો, આ રીતનું છે। તો મિત્રો, અમારા નવા બ્લોગને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબર કરજો, જેથી કરીને નવા બ્લોગ તમને દેખાડીએ। તો ચાલો મિત્રો, બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। અહીંયા મારો વિડીયો પૂરો કરું છું। તો જય માતાજી, જય દ્વારકાધીશ।